માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે સવારે 10:30 થઈ ગયા છે અને આજે ઓલમોસ્ટ બધું જ ડન થઈ ગયું છે કામ. કારણ કે આજે મારે એક નેલ આર્ટનો ઓર્ડર છે. અત્યારે સવારે 10 વાગ્યાનો તો પણ થોડું લેટ આવવાના છે, એટલે લેટ છે. તો જો પોસિબલ હશે તો મેં તમને કહી દઉં કે હું મારું નેલ આર્ટ તમને બતાવીશ. જો પોસિબલ થશે, ક્લાયન્ટ બતાવવા દેશે તો હું તમને ફેસ સાથે બતાવીશ, ને તો પછી અદરવાઇઝ નેલ બતાવીશ કે. અને જો તમારે ડિટેલમાં જાણવું હશે તો તમે મને કમેન્ટ જરૂર કરજો, તો એક આખો વ્લોગ હું નેલ આર્ટનો પણ બનાવીશ. નેલ આર્ટ સ્ટાર્ટ કરી દીધું છે અને આ વોઇસ હું પાછળથી એડ કરી રહી છું. એન્ગેજમેન્ટ નેલ આર્ટ કરવાનું છે, જેલ એક્સટેન્શન સાથે કરવાનું છે. તો જે ટીપ છે એ હું થંબમાં લગાવી રહી છું ગ્લુની સાથે, અને ડિટેલમાં મેં બતાવી નથી પણ થોડું થોડું બતાવવાનું ટ્રાય કરીશ. બંને હાથમાં ટીપ લાગી ગઈ છે અને આ એક્સટેન્શન માટેની ટીપ અલગ આવે છે. તો બસ હવે હું શાઇન રિમૂવ કરી રહી છું. જેલ પોલિશ લાગી ગઈ છે અને ક્યોર એક હાથમાં થઈ રહ્યું છે. ફાઇનલી નેલ આર્ટ થઈ ગયું છે. જેલ એક્સટેન્શનમાં કર્યું છે એન્ગેજમેન્ટ આર્ટ. બધું છે નેલ આર્ટનું સામાન. નેલ આર્ટ પતી ગયું છે તો આ બધું વાઇન્ડ અપ કરી દઈશું, સરખું કરી દઈશું અને પછી સાફ સફાઈ કરીને નીચે જઈશું. અને આ રહ્યા અક્ષય. 2:30 વાગી ગયા છે અને નેલ આર્ટ હમણાં 15-20 મિનિટ જેવું થયું છે, પત્યું હશે. અને ઉપર જે રીતે બતાવ્યું બધું સાફ સફાઈ બધું કરીને આવી છું. હવે જમવાનું બાકી છે તો હવે જમી લઈએ છીએ. થોડો થોડો અવાજ આવે છે ને બહાર, એ હજી રોડનું ચાલી રહ્યું છે કામ, એટલે અવાજ આવી રહ્યો છે. તો બસ નેલ આર્ટ હમણાં પતી છે અને હવે હું મળું છું તમને જમીને. ત્યાં સુધીમાં અવાજ પણ બંધ થઈ જાય. અત્યારે અમે રિટર્ન થઈ રહ્યા છીએ. આંખો બતાવવા જવાનું હતું એટલા માટે અમે હોસ્પિટલ ગયા હતા. ઘરે આવીને મંચુરિયન ખાઈ લીધું. મેં ને મમ્મીએ અક્ષયને ખાવાનું નહોતું. ગુડ મોર્નિંગ. અહીંયા ચા બની ગઈ છે મારી અને અહીંયા વઘારેલી રોટલી કરી દીધી છે અને હવે મેં જમી લઈશું. તો તમને મેં મતલબ જોયો વિડીયોમાં કે નેલ્સ બનાવ્યા હતા. મેં નેલ આર્ટ કર્યું હતું, એક્સટેન્શન કર્યું હતું, પણ ડિટેલમાં નથી તમને કહ્યું કે કેવી રીતે બનાવ્યું હતું આ તે બધું. પણ તમે કમેન્ટ જરૂર કરજો તો હું એક્સ્ટ્રા એક વિડીયો બનાવીશ. મારી જોડે ક્લાયન્ટ હશે તો પણ, નહીં હોય તો હું ડમી ઉપર તમને બતાવીશ. તો મને કમેન્ટ જરૂર કરજો કે તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં. અને પછી અમે કાલ સાંજે પણ ગયા હતા ડૉક્ટર જોડે. થોડું આંખમાં બ્લર દેખાતું હતું તો ડૉક્ટરે આ ડ્રોપ્સ આપ્યા છે, એ કન્ટિન્યુ રાખવાના છે હાલ. તો બસ આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી હવે ચાલુ થઈ ગઈ છે. ઘરમાં થોડી ઓછી લાગે છે પણ ઠંડી ચાલુ થઈ ગઈ છે 3-4 દિવસથી. તો બસ હવે અમે ચા નાસ્તો કરી લઈએ છીએ. અમે ચા નાસ્તો કરીએ ત્યાં સુધી અમે હમણાં મતલબ એન્ગેજમેન્ટમાં ગયા હતા કાલે. તો
પ્રોપરલી બતાવ્યું નહોતું કે અમે ગયા હતા, પણ મેં થોડો એક વિડીયો લીધેલો છે, એ હું મૂકું છું, તમે ત્યાં જઈને જોઈ લો. ત્યાં સુધી અમે ચા નાસ્તો કરી લઈએ છીએ અને હું પછી તમને મળું છું. તો અમે એન્ગેજમેન્ટમાં આવ્યા છીએ. અમારા ઉપર રહે છે સંદીપભાઈ, એમના એન્ગેજમેન્ટ છે, તો અમે ત્યાં આવ્યા છીએ અત્યારે. વાગી ગયા છે ને લગભગ બધું જ કામ પતી ગયું છે રસોઈ સિવાયનું. અને અહીંયા થોડો તડકો છે, તો હવે તડકો લઈશું આપણે થોડો. અને અહીંયા રોડ બની ગયો છે. પહેલા દિવસ બધું ખોદવાનું કામકાજ ચાલતું હતું. અંદર બહાર જઈને બહાર જઈને બતાવું તમને. રોડ એટલે કાચો રોડ મીન્સ બન્યો છે, હજી તો પાકો મતલબ ઉપર પ્રોપરલી બનવાનું બાકી છે. અને બહાર ઠંડી પવન છે, તો હવે અંદર જતા રહીશું અને રસોઈની તૈયારી કરવા માંડીએ. ચાલો એ વાત ના હા પિયા નંગા એ કોણ? હા તું કા ગઈ હતી? આ વાખી દેસી પ્રોપર. પાતુ અહીંયા વાત કહું, તું ક્યાં ગઈ હતી? અલા પકલાઈ અહીંયા આવું કરવાનું. હારું સોરી, બાય બાય. ઊભી રે. ફ્રેન્ડ્સ, રાત થઈ ગઈ છે અને અત્યારે રસોઈમાં બહુ ખાસ કંઈ બનાવ્યું નથી. અક્ષયને ખાવા નથી, મારે બહુ ઈચ્છા નથી. મમ્મીને કહ્યું કે મારે ચાલશે રોટલી વઘારેલી, મીન્સ કે છાશમાં લસણવાળી જે બનાવીએ છીએ એ. તો એના માટે લીલા મરચાં કટ કરી રહી છું, જે પૂરા કટ નથી થયા. આ બીજા સમારવાના બાકી છે. અને આ લસણ પણ કટ કરવાનું છે. અને અહીંયા પીસ કટ કરીને રાખી દીધા છે રોટલીના. તો ફટાફટ પહેલાં આ બધી રેડી કરી દઉં અને બનાવીએ હવે. ચાલો, છાશમાં વઘારેલી રોટલી બનાવવા માટે આ ગ્રેવી થઈ ગઈ છે અને થોડી ઉકળે પછી આ રોટલી નાખી દેવાની છે. તો હવે અમે આ રોટલી વઘારેલી બનાવી દઈએ છીએ
અને વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ગુડ નાઇટ. Thank you for watching. Like, share, subscribe. Bye.